હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 સ્વાધ્યાય પોથી ભાગ નંબર 4 વિષય પર્યાવરણ એકમ 17 છે તેજલ અમદાવાદમાં। આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો અહીં પ્રશ્ન 1 છે, પ્રશ્નનો જવાબ લખો। 1, તમે ક્યાંય જાહેર શૌચાલયો જોયા છે અને તે વિશે તમારા અનુભવ લખો। તો હા, મેં બસ સ્ટેશને, મંદિરે, બજારમાં આ બધી જગ્યાએ જોયા છે અને ત્યાં ખૂબ જ ગંદકી જોવા મળે છે। લોકો સ્વચ્છતા જાળવતા નથી, તેથી શૌચાલય વધારે ખરાબ થઈ જાય છે। પછી પ્રશ્ન 2, તેજલની જેમ તમે અજાણી જગ્યાએ જાઓ તો તમને ડર લાગે છે? તેનો અનુભવ લખો। તો હા, અજાણી જગ્યાએ જઈએ તો ડર લાગે છે। હું એકલી મારા મામાના ઘરે ગઈ હતી, ત્યારે મારે પહેલી વાર એકલા આવવાનું થયું હતું, ત્યારે મને ખૂબ જ ડર લાગ્યો। પછી પ્રશ્ન 3 છે, તમારા ઘરની નજીક કઈ કઈ જાહેર સુવિધાઓ આવેલી છે? પછી ચોથું છે, તમે મુલાકાત કરેલી હોસ્પિટલ વિશે તમારા અનુભવો લખો। પછી 5મું છે, તમે ક્યારેય બસમાં મુસાફરી કરી છે? તમારા અનુભવો લખો। તો હા, મેં હિંમતનગરથી અંબાજી સુધી બસમાં મુસાફરી કરી છે। તે સરકારી બસ હતી, બસમાં ખૂબ ભીડ હતી, મુસાફરી એકદમ શાંત અને સુવિધાપૂર્ણ હતી। હવે પ્રશ્ન 2, તફાવત લખો। તેજલના ઘરે પાણી ભરવું અને તેજલના મામાના ઘરે પાણી ભરવું। ત્યાં ગામના તળાવમાંથી પાણી ભરવામાં આવતું હતું અને ત્યાં પાણી ભરવા માટે ઝઘડા થતા નથી। અને તેજલના મામાના ઘરે ત્યાં સામૂહિક નળથી પાણી ભરવામાં આવતું હતું, ત્યાં પાણી ભરવા માટે ઝઘડા થાય છે। પછી અહીં તેજલનું ઘર અને તેજલના મામાનું ઘર। તો તેજલના ઘરમાં એક રૂમ છે, રસોઈ માટે અલગ જગ્યા છે, કેટલાક લોકો ખુલ્લી જગ્યામાં ખેતરમાં શૌચ માટે જાય છે। અને તેજલના મામાના ઘરે ત્યાં એક જ રૂમમાં બેસવા, સૂવા, જમવા, કપડાં, વાસણ ધોવાય છે। ગલીના લોકો માટે એક જ શૌચાલય છે। હવે પ્રશ્ન 3 છે, પ્રશ્નોના જવાબ લખો। અહીં આ પહેલા પ્રશ્નનો જવાબ આ રીતે છે, પછી આ બીજા પ્રશ્નનો જવાબ, અને આ ત્રીજા પ્રશ્નનો જવાબ। હવે પ્રશ્ન 4, વિધાનો ખરા છે કે ખોટા તે બોક્સમાં દર્શાવો। તો પહેલું વિધાન ખોટું છે, બીજું ખરું છે, ત્રીજું વિધાન ખોટું છે, ચોથું ખોટું છે અને પાંચમું ખોટું છે। હવે પ્રશ્ન 5, પ્રશ્નોના જવાબ લખો। ઊંચી ઇમારત પરથી નીચે જોતા કેવો અનુભવ થાય છે? તે આપણે વિચારીને લખવાનું છે। તમારે અચાનક ઘર બદલવું પડે તો કેવો અનુભવ પડશે? કેવી મુશ્કેલીઓ પડશે? તો આપણને જે મુશ્કેલીઓ પડે તે આપણે લખવાનું। 3, લોકો કેવા સંજોગોમાં ઘર બદલે છે? તમે ફરવા ગયા હોય ત્યારે કેવા અનુભવો થાય છે? તે આપણે અહીં લખીશું। પ્રશ્ન 6, ચિત્રનું વર્ણન કરો। અહીં આ ચિત્ર આપેલું છે, પછી આપણે નીચે લખવાનું છે। આ ચિત્રમાં એક જ રૂમનો ઉપયોગ કરવામાં આવે છે। રૂમમાં સૂવાનું, રસોઈ બનાવી, કપડાં ધોવાનું, નાહવાનું બધું એક જ રૂમમાં થાય છે। દાદા ખાટલા પર સૂતા છે, એક બાળક ટીવી જોઈ રહ્યું છે, એક છોકરી રોટલી બનાવી રહી છે અને 2 છોકરીઓ ભોજન કરી રહી છે। તો મિત્રો, અહીં આ એકમનો વિડીયો પૂરો થાય છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો, અને હા, જેને જરૂર હોય તેને શેર પણ કરજો। બાય।